બાને તો હું સમજાવું યાર. પછી આયા હતા. તો હું તમને શું કહું કે તમારામાં છે હું બાને સમજાવું પણ તમારા જેટલા ઘરના પડેલા કાકા બાપા છે ને કે તમારા કાકા બાપાને પૂરા બધા કાકા બાપા પૂછી એટલે મેં તમારા આંખમાંથી પાછી બીજા બધા મરી ગયેલા મરી ગયા કોણ છે તમારે તો કોઈ આજુબાજુ તમારા ગામનું કોઈ કાકા બધું શેઠે વાળું ને તો એને પહેલા બોલાવો હાલ તો હું બાર સમજાવો અમે બધા ભેગા થઈને કોણથી પણ સમજાવો હવે સમજાવો તમારી વાત ઓફર થઈ ગયા બરોબર તો મારી તો માની જ લેવાના મારી તો અમે માની જ લેવાના દેખાતા નહીં આટલા છે જો આપણે ખૂણા મરે વખત એવું ના કહેવાય કંટાળો માણસ શું કરાવી ગયા તમે પણ કોઈ ના કહેવાય એ તમારા બાપો તો યાર એવું ના કહેવાય અરે આવો બાપ એ વાત આથી તમારી આવો બાપ આ તો બાપ ના કહેવાય નાગ કહેવાય નાગ ના ના આવો યાર નાગ એવું ના કહેવાય એ એની કોઈ મજબૂરી હશે તમારા ભાની આવી મજબૂરી ગમે તે કોઈ મને પડતો નથી નહીં યાર લૂંડા ખાવા નહીં દે જો તો એટલે પછી કઈ એમને કોઈ મનમાં થઈ જ નહીં હોય એટલે ક્વોન્ટી પછી લો યાર તમે હોય કરો ને તો કોઈ જતા આવું આ દરવાજો ખુલ્લો હોય ના હોય પેલી સાઈડ જોઈએ કદાચ હોય તો હા પેલી સાઈડ હોય તો આવા છે જડો હોય તો હોય ઓડી હોય અને બેટરી તમારે ચાલુ હતી ને તમે ભાડે નથી આલેલી આલી હતી 50,000 ને હા તો પછી શું થયું આ ફેક્ટરી વાળા ભાઈએ નહીં ગયા એટલે પણ શું થયું તમે કોઈ કીધું હતું 50,000 તો ચાર નહીં યાર ચાલુ હતી અરે હવે દોહાને શીખે શું મનમાં કોઈ ખબર પડતી નથી એવું હોય હા ખરો તમે દઈ આવો ભાને હું સમજાવું પેલા 50,000 રૂપિયા ભાડું કેવું આવતું હતું કહો ગમે તારા જમીન યાર કેટલા પૈસા આવ્યા તો નકરા રૂપિયા જ છે આ તમારે રૂપિયા છે આ તો ગોળું નામ છે લખ્યું યાર કોનું જ છે તમારે હવે દોહા પર એવી રીત આવે ને એટલો તમારા ઘરમાં છે યાર મોભી ને તમે મારી નાખશો તમે ગમે એવી રીત એવું ના કહેવાય તમારા બાપ છે પણ એમને કઈ એટલી મગજમાં ના આવી વાત કે આ છોકરાને મિલીને આપણે જવાય કે ન જવાય એ વાત આજે પણ તમને આવડા મોટા કરે એને તકલીફ નહીં પડી હોત પણ તમારા કોનથી બાની કોક છે મને તો મુએ ના લઈ ગયા હેડો કશો હતો મને કોઈ અફસોસ નહીં પણ મારા છોકરાને લઈ ગયા હોય તો મને એવું લાગો ત્યારે કોઈ મારા છોકરા ગયા ના અવસર ને એ વાત સાચી યાર ડોહન તો કહેવાય ને કે પણ ઈનો ગોડો કહેવાય તમારાથી મોટો ને તમે નોમોથી ના કાઢી ભલે બોલે ના બોલે હા અને લગ્ન પસંદ કરીએ તો તમારે આમ તો રોજ કઈ બેસી જવું ના લગ્ન પસંદ કરીએ તો યાર ના બોલાવતા પછી તો જવાનું ઉપર પરથી જવાનું એ તો થોડો ઘમંડી છે મને ખબર છે ટેકી એવો છે આ થોડા તમારા કાકાના જે પેલા રૂપિયા શું રૂપિયા પાસ ચાલે હોય. તો થોડો ઘમંડી એટલે સારો એ તો બધું પૂછતો સારી મારા હા બેઠા જો આપણે એટલે તમે યાર ટ્રેને બોલો તમે તો હોય કામ ભૂરો પૈકી હોય છે અતિબા તમે આ છોકરાને પડે મળીને લગ્નમાં જાઓ તમને થોડું સારું લાગે ને થોડું આમ વિચારો તમારા છોકરા મારા ભાઈ મરી ગયા હા તો પાછા ભૂલાને આપી નાખો ભૂલો ના આવે. પણ એને કોઈ એને બાપડા કોઈ અને નોકરી એમને કીધું કે મને યાર રજા નહીં આવતા આ વાત સાચી. આવું ખાઓ પણ એ પ્રશ્ન કે મારે હવે એના અંગાથી સંબંધ નહીં રાખો. તમે તો હતા આખા હતા યાર મારો સંબંધ એ કાપી નાખ્યો. તમારી વાત સાચી છે કાપી નાખો તમારા છોકરાને ખબર પણ તમને હું શું કહેવા માંગુ છોકરો ના જાય એ તમે નૂંડાખો તમારે સારું લાગશે કાલ તમારે સમાજ વાતો કરશે કે કોંતીભાઈ એનો છોકરો ભૂરાને પડે નહીં અને તે નૂંડા ખાઈ આવ્યા એના ભત્રીજા જોડે છોકરા નોમ નહીં લીધું તો તમારી આપણું શું રહે સમાજમાં પણ મારી વાત તો વાપરો. હા કે મારે આજે નહીં રાખો ને કાલે નહીં રાખો એ એવું કીધું પણ મારે તો હુડી વચ્ચે હોપારી ઓમ કરું તો ભાઈ જાય ને ઓમ કરું તો ગળે દે. આ તો હે ને આ મીઠાઈ ખાવામાં કેમ પરીક્ષા લાલ છે પણ મારી વાત તો હોભળ. આ મીઠાઈની લાલ અરે છે મારી વાત તો હોભળ. હા હું શું કહેવા માંગુ છું કે એને સંબંધ કટ કરી નાખ્યો કે મારે એનો છોકરાનો નામ નહીં લખવો ભૂરાનું. અને ભૂરાના નામ નહીં લખવું હા. તો મેં કીધું સારું પણ અમે તો શું કરીએ હવે મારે તો આ વહીવટ કરવા ગયા આ લગ્નમાં પેલું લગ્ન વધાયું આ બધું મારે કરવાનું એટલે પછી એને તો કોઈ બીજો કોણ બાપ થાય એટલે હું બાપ હતો એ પૈણી રહ્યો અને વહુ એ આવી ગઈ અને એમને તમારી વાત આવી છોકરાનો સંબંધ કાપે તમારી વાત આવી સંબંધ કાપી નાખે છોકરાનો પણ તમારે
તમારા લગ્ન પસંદમાં ભેગા છે તમારા હગા વાલા ભાઈ બહેનો જે તમારા બનેવી જમાઈઓ જે આવ્યા હોય એના અમે આ વાત તમારે ચર્ચા કરી કે મારો છોકરાને નહીં લઈ જાય મારા છોકરાનું નામ લઈ લેજો તો મારા પ્રસંગમાં આવીને મારે શું મતલબ છે સારા ભલે આજા માટે અમારો છોકરો કમાવે છે કોઈ ભત્રીજો નહીં કમાવે અરે 3 વખત તો હું દવાખાને લઈ ગયો ઉપાડી તમને પાડી ખબર છે યાર. એકે હગા ના આયા બોલો પણ મારી વાત તમે ગાડવાય નતા આયા તમે મને ફોન મેં તમને કર્યો ફોન કર્યો તો ફોન તમે મને કર્યો હતો હા. તારે હું બહાર હતો ને હું જ ગાડી લઈને એ આવ્યો વખતે કેમ ના આયા એમના ભાઈઓ એ વાત આવી એ અને તમે આ બા બીમાર હતા ને મને ફોન કર્યો તો આપણી ગાડી લઈને તમે અમદાવાદ કરતો હતો આપણે ગેસનો રૂપિયો તમારે ના લો બીમાર મોણા એના માટે ના લો સાચી એ તો તમે સંબંધ હાચવો બરોબર છે. ફોનથી આપણે સંબંધ નહીં મોણા છીએ તો પછી એમને પહેરી જવાનો મતલબ શું તો પૈસા ના તે આ તમારી ભૂલ છે આ ફોન પણ મારી વાત તો સાંભળ એ વહુએ એવું કીધું કે મારે તો આ તમારા છોકરાને બધાને પહેણાય તાર મહિનો ખાધું હા. કે મારે તો તમે ખાઓ તે મેં એકલાય ખાધું મારે ઘેરથી ના ખાધું હા અને પાછા છોકરાને તો વિચારી જ નહીં તમને ખોલ્યું નહીં મોઢે ઉતર્યો પણ મારી વાત તો હોભળો હા, હા. મને ગવળીઓ ના ઉતરે હા. પણ મારી વાત તો હોભળો એને શું કીધું સાપટ કે તમારે મારે પણ કહેવાય ને કે ભાઈ હું કારણ તમારા મારે નહીં તમારે ભૂરાને લેવા જવાની હા. તમે તો એના લગ્નમાં જઈ ગયા હતા હા તો પછી મારી વાત તો હોભળો એને શું કીધું કે પહેલી ને છેલ્લી વાત મારે સંબંધ નહીં રાખવો પાછા હા. મને કહેવાય ના રે લગ્ન ઉપડી હેડે બોલો પણ એ તો પલાળી તો પછી બોલવું જ આ તો પડે મને ઘણા એવા વાત કરી યાર. આ તો મારા જોડે આવ્યો કે મારે તો મરી જવું તેલમાં મામી તેલમાં બી શું થયું પ્રોબ્લેમ હું એને ભીડે કે મારે ઉતાવળ હતી એ ટાઈમે મને કે મારા કાકો છે લગ્નમાં જતા રહ્યા અને મારા પેલો કાકાનો છોકરો ભત્રીજા લગ્ન માથી મોટો અને મારી કંકોત્રી મારા છોકરાનું મારું નામ ના લઈ તો એને એટલી દયા ના આવી ને મારો કાકો જતો રહ્યો મને એમ કહેતો મારે તો મરવા જવું પણ ના ભાઈ ના મરવા જવાય હું એને પકડી રાખી વિચાર કે ઘેર લઈ ગયા હતો પણ મારે તો મને આ વાત જાણવી કહી તો હું કોમની નર્વસ છું તો મને તમારા જોડે આવું કે હવે કાલ મારા છોકરાનું લગ્ન થાય હા. હું એમના કુટુંબનું ના બોલાવું તો કેવું લાગે હા નહીં આટલું બોલાવવાના કહેજો. નહીં બોલાવવાના જો છે ને. નહીં બોલાવવાનું તમારી આ વાત નહીં નહીં જો એને તમને નહીં બોલાવવાનું. અલા પકાભાઈ મારું મગજ ગરમ છે તમે યાર રહેવા દો હું જોવો આગો થોડો હાર જો એમ હા, નહીં, યાર, મારી હવે વાત યાર, હવે સાંભળો. માવ આવા હું તો ખાલી માથી કોક કહેવાય ના કરી આ ભૂરા ડાબલાને પહેરાવા એટલી ઘડી તો હું જીવવાનો નહીં અને તમારે બોલાવવો હોય તો બોલાવજો ના બોલાવો તો તમે તમે તમારે બોલાવેલું શું રાખ્યું છે યાર ભાઈ એટલે પહેતા જ નહીં પછી તો બોલાવવાના મારે તો. તમારા ભાઈમાં તમે એકલા જ છો હા, તમે એકલા તમારા છો. ભત્રીજામ તો કતું આપની સોચ ભાઈ બુદ્ધિ જ નહીં તો યાર પછી કાંઈ. તમારે જેટલું તો સમજાવાય ને મને કે કીધું જે થઈ ગયું બધું હવે પાર મેલો બરોબર છે. બધું બધી રાખવા અમારી ભૂરાની ભૂલો છે હા બરોબર પણ તોય તું આ છોકરોનો નામ ના લેશો હા. કંકોત્રીમાં અને ભૂરાનું નામ ના લેશું એ બધું મારું નામ નતું છોકરાનું નામ તમારે એકલા નામ હતું અંદર હોવા બોલો મારા કેવું કહેવાય બોલો હવે પણ હવે આ ભાઈ હારા હારા તો ઘરમાં ઘરમાં ભૂલ છે બીજે કહેવાની કોઈ જરૂર ના, નહીં બોલો તમારા ઘરમાં ભૂલ છે આ ફોલ્ટે જ હમણાં મળે છે કોણ નામ છે હા હા આ તમે અરે મોડે એમની કાલ અરે ના જાઓ હા. ઘેર એનો છોકરું પહેરવાનું તો પછી બીજા ના વ્યવહાર કરે એ બધો વ્યવહાર નહીં કર્યો ને બીજા શું કરતા હા ખરો તમારો છોકરો હા, યાર. આપણો કઈ નું આ મતલબ છે? લગ્નમાં ના જાવ ને તો આ ડખો ના હોય હા હવે તમારા છોકરો તમે મને અમુક તમે કહો કે મને આ છોકરો મને આવું બોલે તેવું બોલે પણ તમે બોલે એવું કર્યું જ છે આ પૂરો બોલાવો જ નહીં પણ બળ તો બોલે એમ હા વાત સાચી છે આ તો ઠીક છે કાલા જમીન જાગીરી છે ભાઈઓ નો મોકલ છે મારે શું હવે નાખવું વાત આવી હે સાચું કહો હા વાત ના હવે વાત આવી તમારી ભૂલ છે આ મને આમાં નહીં ગણતા હા. તો જમીનમાં મને હરા ગણવાના કહો વાત કરે ને. આ જમીને કેટલા પૈસા લીધા તમે? કેટલા કરોડ પણ પેલી જમીન કેટલી તમારી જમીન તમારે કરી છે? આના બેઠા તો 50 ભાડું આવવાનું યાર બોલો પણ આ ભાડું આવે તમારી વાત આવી છે. આટલી બધી જમીન છે તમારે તો કોની જરૂર નથી યાર પણ બધી એવી વસ્તુ નહીં. હવે આ તો પેલા સંબંધ કર્યો એટલે હું જો એટલે એ કીધું મારે બાબલાનું અને છોકરાનું નામ લેશું હોય કે ના એટલે મારે સંબંધ આજે નહીં રાખો, કાલે હવે મારી વાત સાંભળો હા. કાલ આ ટપકી પડે હા પછી એ લોકો જમીનમાં ભાગીદાર થાય હા. તો પછી હું એમને હાલું ના હાલવાય. અને સાચું કહો છો? અને પછી કાલ પછી એને વાતો કરે હા. કે મારા મોટા બાપા હતા હા. એમના છોકરા બધી જમીન લઈ લીધી. હા કાલ એવો આરોપ વાતો કરે બરોબર છે તો વાતો કરે હા વાત સાચી. અને રાખીએ તમે જમીન હા. પૈસા કદી તમે જમીન લીધી મજૂરી ઓહ, તમે કરી તમે કરી. ઈ કોઈ મજૂરી કરવા આવ્યા નહીં ના. તમારો ભત્રીજો કદાચ તમારો ભાગ આવે તો છોકરા ના ભાગ એ જમીનમાં એને કોઈ લેવા દેવાનો કાલે એની વાતો કરશો તમે શું કરશો અરે આને ખોલાઈ જાય ના બોલાય. તમે આટલા મોહન થાળમાં કરોડો રૂપિયા જમીન તમે એનો રમે કરી નાખો બરોબર? ના ના ખરીદ નાખશો તમે મને લાગે એવું ના ના ના
હવે તમે આજ લગનમાં કોને પડેલું નહીં જો કાલ કોઈ જણ તમને કહેવા આવે તમે જમીન હાલવાના હાલવાના, બરાબર. મજૂરી શેના માટે કરીએ? આપણે આપણા છોકરા માટે કરીએ, બીજા માટે નહીં મજૂરી કરતા. હા હાલું અને કરવું એ નહીં. કાલ ઉઠીને એમ કહે કે ભાઈ હું એ તારો ભાઈ હતો કેમ હા મારો હક થાય જમીન કાલ ઉઠી નીરજ કેટલો નાદાન થઈ હા, થાય, જાય હીરો બહુ ઊંચા હા, થાય. એટલે મારા ભાના છોકરો એટલે મારા ભાના નોમે જમીન બધી હા. હતી. આ વાત હોય એટલે ભાના નોમે જમીન હતી તો એ એનો ભાઈ પૂરો મને જમીન હાલતો નહીં નહીં. ભાના નોમે એટલે મને જમીન હાલી મને છેતરી ગયો હા, છેતરી, હા. છેતરપિંડીનો કાલ કેસ કરે મારા ઉપર. કેસ કરે કાલ તો વારસદારમાં ભાઈએ જમીન આવે પણ મારી વાત તો સાંભળો. હા એને સંબંધ કાપી નાખ્યો પછી એ એના ઘેર ને આપણે આપણા ઘેર. તમારી વાત રાખી પણ આ આનું શું થાય? આ જમીન નથી થાય જમીનને એ ભૂલા ના લેવા દે. પુરા નોમે કરી દો લેવા દેવા નહીં. હા, અરે મારી વાત સાંભળો. મેં એમના દસ્તાવેજ જોયા મેં એમના ભાઈઓના અંદર નોમ છે બોલો અંદર સોચ્યા છે વારસદારનું નોમ છે હોય વારેદારમાં એમને નોમ સોચ્યા છે અને તમારા નોમ હશે ને હવે તો વારસદારમાં આવી પડી તમે જો જાઓ એમના ભાઈઓ વારસદાર કરાયા હાર વડે કોન્ટીમાં આવી ભૂલ ના કરો તમે યાર એ તો બધું તમારા નોમે થઈ ગયા કે જમીન ઈચો એ મજૂરી કરો હોય આયા એ મજૂરી તો તમારા બાપે કાલે કરી. નાકા ઉઠે મારે તો ના, ના, જવાનું કોઈ હા ઈ તો એનો કહેવાનો છે. કોન્ટીબા, હા. હવે તમે છે ને જમીનનું આ ભૂરા નોમે કરી દો હા. તમે આજ જીવો કાલ ના જીવતા હોય તો ઓને બધા હેરાન કરે હા બરાબર. તમે પેલો કેસો કરે ના કરે હવે. તે કરે કોના જોઈ જમીન પડેલી છે. પેલા દસ્તાવેજ તમે જોજો કોના કોના નોમ છે અંદર બરાબર? એ તો તપાસ મારી- કરજો હા એ તો વધુ નહીં હું તપાસ પછી કરી પેલા લોકો દોઢું ખાતે હા. તો પછી મારે કઈ મકા જવાનું એ વાત આ છે. હવે તમે આનું કરી દો અને હવે ના જાતા તમે યાર હા નહીં હું તો જોતો જ નહીં. હવે સંબંધ તમારા કયા તો છોકરા ખરી હજી કે હું જોયો નહીં કે ભૂલ તો તમે કરી બેઠી તમારા છોકરોનો સંબંધ કાપી નાખ્યો એટલે તમારે હવે જવાનું નહીં નહીં જવા. હવે આખી બંધ નહીં જવાનું હા બરાબર. કોઈ જણા કહેવા તમે તાર મન બોલાવજો જેદા ડબોળો થાય આ છે. બોલો ના સુધરે કોઈ દાડો યાર તમે ભલે તમે ઠપકો હાલતા સુધરે તો બોલો તમે કોઈ કઈ લઈ કરો ના ના હવે એવું નહીં કરાય યાર અરે મને ખબર છે ને યાર ના કરાય યાર. હાલો એ તો તમે હું સમજાઈ દઉં હેડો ને. હેડો.